અને ત્યાં અંદર કેવી કેવી બેસવાની સગવડતા કરવામાં આવી છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ. સ્કૂલ તમે જોવા મળી છે, અહીંયા જે છે રસોડા વિભાગ આવી રીતનું કંઈક છે જોવા મળે છે. તો ચાલો આવી રીતે મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ મહાદેવ. મિત્રો જો આજે આપણે આ વિડીયોના દ્વારા અમરેલીમાં આવેલ શીતલની બાજુમાં આવેલ મોણપર ગામમાં જે ભવ્ય રામકથાનું આયોજન થવામાં જઈ રહ્યું છે, તો એની સંપૂર્ણ જે તૈયારીઓ છે તે આ વિડીયોના માધ્યમથી આપણે જોઈશું. તો ચાલો મારી સાથે અહીંયા જે સંપૂર્ણ તૈયારીઓ છે તે આપણે આ વિડીયોના માધ્યમથી જોઈશું. ચાલો મારી સાથે. તો આપણે ગેટથી અંદર પ્રવેશ કરીશું અને જે સંપૂર્ણ તૈયારી છે તે આપણે આ વિડીયોના માધ્યમથી જોઈશું. ચાલો આગળ જઈએ. ગેટની અંદર એન્ટર થતાં જ તમને જો અહીંયા મહાદેવના દર્શન થઈ જાય છે. કેટલું મસ્ત મહાદેવના દર્શન થાય. જો મહાદેવ મહાદેવ. ચાલો આપણે આગળ જઈએ. મહાદેવના દર્શન કરીને અહીંયા હવે જે વાસણા દાદા છે એમના દર્શન કરવા માટે આ મંદિર છે, જોઈ શકો છો. મંદિરે આપણે જઈએ, અંદર જઈએ અને દર્શન કરીએ. આપણે જે વાસણા દાદા છે અહીંયા મંદિર એમના દર્શન કરી લઈએ. જય વાસણા દાદા. મિત્રો જે કથા મંડપ છે એમની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. જો તો મિત્રો આપણે આગળ જે કથા મંડપ દેખાઈ રહ્યું છે ત્યાં જવાનું છે, અને ત્યાં જઈને તમને સંપૂર્ણ જે કથા મંડપની અંદર જોવા મળશે તે બધું તમને બતાવીશ, સંપૂર્ણ તૈયારીઓ. એ ગેટ તરફથી આપણે આવીએ એટલે તમે જોઈ શકો છો અહીંયા જુઓ આ જે શરબતો અને ચા માટેની જે વ્યવસ્થા આ કાઉન્ટર પર ગોઠવવામાં આવી છે. અહીંયા જોઈ શકો છો, અહીંયા ગોઠવવામાં આવશે. તો મિત્રો આ બહેનો માટેની વ્યવસ્થા છે. જો મિત્રો આ ચા પાણી માટેની વ્યવસ્થા બહેનો માટે છે ને, અને તમે જોઈ શકો છો સામે ટોયલેટ વિભાગ પણ ગોઠવવામાં આવ્યો છે. એવી જ રીતે સામે જઈને આપણે જોઈએ તો સામે પણ તમે જોઈ શકો છો અહીંયા ભાઈઓ માટે સ્પેશિયલ શરબત અને ચા માટેની વ્યવસ્થા ગોઠવણી છે, અને એમના માટે પણ ટોયલેટ અલગ આગળ જોવા મળશે. તો મિત્રો આ જે રામકથાનો ભવ્ય રૂમ છે તે આપણે નિહાળીશું અંદર જઈને. ચાલો મારી સાથે. તો વસરાજધામ મોણપર ગામમાં જે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, તો આપણે એ જે મંડપ છે એટલે કે જે વિશાળ રૂમ છે, તો ચાલો હું તમને અંદર જઈને બતાવું કઈ રીતનો રૂમ બનાવવામાં આવ્યો છે અને ત્યાં અંદર કેવી કેવી બેસવાની સગવડતા કરવામાં આવી છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ. તો મિત્રો આપણે રૂમની અંદર જે કથા મંડપ છે તેની અંદર પહોંચી ગયા છીએ, અને ચાલો તમને બતાવું કઈ રીતનું અંદર છે. જો આ વિશાળ જગ્યામાં જઈ શકો તમે. આ એન્ટ્રી ગેટ છે એટલે કે અહીંથી એન્ટ્રી થશે, અને જો આ ઝાઝા બધા પંખા મૂકવામાં આવે છે ગરમીના હિસાબે, અને સામે જોઈ શકો છો કેટલા બધા ફોક્સ પણ મૂકવામાં આવ્યા છે. અને જો આ બંને સાઈડ આવી રીતે કુલરની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. જો અને આ બેઠક માટેની અહીંયા ખુરશીની વ્યવસ્થા છે, અને અહીંયા જો આ બધા તમે જોઈ શકો છો ગાડલા અહીંયા મૂકવામાં આવ્યા છે. તો આવી જ રીતે બંને બાજુ તમે જોઈ શકો છો સામે પણ કુલર બધી જગ્યાએ મૂકવામાં આવ્યા. જો 6-7 કુલર બંને બાજુ મૂકવામાં આવ્યા છે. જો તમે જોઈ શકો છો આવી રીતે બંને બાજુ 6-7 કુલર મૂકવામાં આવ્યા છે, અને બાજુમાં આવી રીતે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો તો અહીંયા ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, અને આગળ જો સોફા પણ જોઈ શકો છો તમે. તો મિત્રો આવી રીતે કંઈક કથા મંડપ છે આપણે જોઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે જે વ્યાસપીઠ છે ત્યાં પહોંચી ગયા છે. તો આવી રીતની કંઈક વ્યાસપીઠ પણ ગોઠવવામાં આવ્યું છે, અને જો અહીંયા આવા ફોક્સ પણ ગોઠવવામાં છે બાજુમાં, બંને બાજુ.
અને આ તમે જોઈ શકો છો જે મંડપ છે કથા મંડપ, એમની જે આપણે આ વ્યાસપીઠ છે એની ઉપર જો ખુરશી એટલે આપણે ક્ષત્રિય દ્વારા કેવું મસ્ત ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો આવી રીતનો કંઈક કથા મંડપ છે વસરાજધામ મોડ પર રામકથાનું. અને એમના વક્તાની વાત કરીએ તો ભરત બાબુ ગોંડલિયા છે. વ્યાસપીઠ છે એમની બાજુમાં આગળ જો વિશાળ એલઈડી મૂકવામાં આવ્યા છે, જે બંને બાજુ આવી રીતે એલઈડી મૂકવામાં આવ્યા છે. અને ઉપર જોઈએ તો સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે. અને અહીંયા જો તમે જો આ બધા ફોક્સ લાઇટ પણ ગોઠવવામાં આવેલી છે. જો અહીંયા બંને બાજુ આવી રીતે એલઈડી અને સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવેલું છે. તો જો આ બધી બાજુ એવા સ્કૂલર અને આવી રીતની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમે જોઈ શકો છો આવી રીતનું કંઈક વિશાળ કથા મંડપ બનવામાં આવ્યું છે. જો આ આમંત્રિત મહેમાનો માટેની પણ જગ્યા અહીંયા સોફા મૂકવામાં આવેલા છે. તો આવી જ રીતે સામેની સાઈડમાં પણ જો અહીંયા પણ આવી રીતે સોફા મૂકવામાં આવ્યા છે. અને એમ પાછળ જોઈએ તો અહીંયા ખુરશીઓ અને આ જોઈએ તો બધી ગાડલા બેની વ્યવસ્થા કરવામાં આવી છે ઓશિકા સહિત. જો આવી રીતની કંઈક વ્યવસ્થા છે. તો ચાલો હવે આગળ શું છે તે જોઈએ. મિત્રો તમે જોઈ શકો છો જે આ વિશાળ કથા મંડપ છે એમની પાછળ તમે આવો એટલે જો અહીંયા જમણવારી માટેની આ જે બહેનો માટેની વ્યવસ્થા આવી રીતે અહીંયા ગોઠવવામાં આવી છે. તમે જોઈ શકો છો આ બધી જે વ્યવસ્થા છે તે બહેનો માટેની જમણવારીની વ્યવસ્થા તમને જોવા મળી રહી છે. તો આવી રીતે કંઈક જે વ્યવસ્થા છે એ બહેનો માટેની જમવા માટેની છે. તો હવે ચાલો આપણે આગળ જઈએ. જે આગળ તમને પ્રસાદી વિભાગ પણ દેખાઈ રહ્યો છે ત્યાં પણ જઈએ અને તમને બતાવું. જે આ રસોડું અને જમણવારીનો વિભાગ છે તે તમને બતાવીશ. ચાલો મારી સાથે આગળ. કથા મંડપ છે ત્યાં બહેનોની જે જમણવારી હતી એમની આગળ સામે પાછળ જઈએ એટલે અહીંયા પણ ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે બાલાજી કેટર બાબરા દ્વારા કરવામાં આવશે ભોજન બધું તૈયાર. તો મિત્રો ચાલો આગળ જઈએ. આ બધી જગ્યા છે એ ભાઈઓ માટેની પ્રસાદ વિભાગની જગ્યા જોવા મળી રહી છે તમને. તો મિત્રો તમે જોઈ શકો છો આ જો બંને બાજુ તમે જોઈ શકો છો આવી રીતે જે ટેબલ ગોઠવવામાં આવ્યા છે અહીંયાથી પીરસવામાં આવશે. તમે જોઈ શકો છો. તો આવી રીતે આ બધું જોવા મળી રહ્યું છે. તો એ ભોજન પ્રસાદ વિભાગ છે અને એમની પાછળ તમને જે દેખાઈ રહ્યું છે તે રસોડા વિભાગ છે. ચાલો આગળ જઈને જોઈએ. તો મિત્રો હજી તો શરૂઆત થવાની છે એટલે આજે જે ઘરના હતા વ્યક્તિઓને માટે જે આ ગુંદી, આ ગાંઠિયા, શાક, આ રોટલી, તો આવી રીતે બધું જોવા મળી રહ્યું છે. જો આવી રીતની આ ભોજનશાળા જોવા મળી રહી છે. આ બધી ભોજનશાળા છે એમની એકદમ બાજુમાં હોય એટલે જો અહીંયા પાણીની વ્યવસ્થા છે અને ત્યાંથી આપણે સામે જોઈ રહ્યા છીએ જે ત્યાં થાળી મૂકવા માટેની પણ સારી એવી જગ્યા બનાવવામાં આવી છે. ભોજન પ્રસાદ લઈને આવી રીતે જે હેઠું હોય આવી રીતે આ ટ્રેક્ટર દ્વારા નાખવામાં આવે છે. અને પાણીના ટાંકાની પણ જો એક અહીંયા છે, એક સામે છે. તો આવી રીતે અહીંયા જે વાસણ ધોવા માટેની વ્યવસ્થા છે ને સામે પણ મોટો વિશાળ ટાંકો મૂકવામાં આવ્યો છે. તો આવી રીતે કંઈક વ્યવસ્થા છે અને ચાલો આપણે આગળ જઈને જોઈએ. આવી એક રસોડાની વ્યવસ્થા તો અહીંયા પણ કુલર મૂકવામાં આવ્યું છે રસોઈયા માટે. જો આપણે રસોઈયાની બધી છે અને આવી રીતે તો 1, 2, 3, 4 ને 5 આવી રીતે ચૂલ છે. અને અત્યારે જે કામ કરતાવાળા માણસો માટે આ બધું બનાવવામાં આવેલું છે. ગુંદી ગાંઠી જોવા મળી રહ્યા છે. અને જો આવી રીતે આ બધું રસોડા વિભાગ તમને જોવા મળી રહ્યો છે. તો આવી રીતે એક રસોડા વિભાગ છે. અને આ જો બધા ગ્લાસ છે, આ ગ્લાસ જથ્થાબંધ ગ્લાસ લાવવામાં આવ્યા છે. બળતણ જે લાકડા છે એ ખડકી દેવામાં આવ્યા છે જેથી કરીને જે રસોઈ છે બધી તે આવી રીતે આ જે લાકડા છે એમાંથી જ બનાવવામાં આવશે. એ સ્કૂલ તમને જોવા મળી છે. અહીંયા જે છે એ રસોડા વિભાગ આવી રીતનું કંઈક છે જોવા મળે છે. તો ચાલો આવી રીતે છે. જો આ બધા તમે જોઈ શકો છો ગ્લાસ લઈને ભાઈ જઈ રહ્યા છે. રસોડા વિષયની સામગ્રી બધી જોવા મળી રહી છે. આ જો એટલે ટ્રેક્ટર આવી રીતે અહીંયા સામાન બધું ગોઠવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો આ જે રસોડા વિભાગ છે. જો આ બધો જથ્થાબંધ સામાન તમને જોવા મળી છે. સામે જો તેલના ડબ્બા કેટલા જોવા મળી રહ્યા છે. તો આવી રીતની કંઈક તૈયારી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો. જો મિત્રો જોઈ શકો છો એક ફ્રીજ છે તે આગળ લઈ જવામાં આવી રહ્યું છે જો ટ્રેક્ટર દ્વારા. આ રીતે તો બધું લઈ જવા માટે આવી રીતે જે ટ્રેક્ટર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તો જે બધો સામાન છે આવી રીતે લઈ જવામાં આવે છે અહીંયા. તો આવી રીતની કંઈક તૈયારીઓ ગોઠવવામાં આવી છે મિત્રો. ટાંકા તમને જો એક સામે દેખાય, જો એક અહીંયા સામે પાછળ જો દેખાય, આ બધું ઘણા બધા પાણીના ટાંકા પણ મૂકવામાં આવ્યા છે અહીંયા. તો મિત્રો આ મોણપર ધામ જે રામકથા છે એની તૈયારીનો સંપૂર્ણ વિડીયો જોયો તો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમને આવા ધાર્મિક અવનવા વિડીયો જોવા મળે. તો સારું, આવજો. જય માતા, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. આવજો.